અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના નવાગામ ઈસરી ગામે ગત રાત્રિએ તસ્કરોએ હાથફેરો કરી પલાયન થઈ ગયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। નવાગામના એક જ લાઇનના 3 મકાનમાં એકસાથે તસ્કરોએ ગેરકાયદેસર ઘરમાં પ્રવેશી રોકડ કિંમત આભૂષણો સહિત મત્તાની ચોરી કરી નાસી છૂટ્યા હતા। ઘટનાની જાણ ઈસરી પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હોવાની વિગતો પ્રાપ્ત થઈ હતી। મારું નામ વાળંદ મયંક કુમાર છે। નવાગામનો રહેવાસી છું, નવાગામ કંટાળો જોડે। અને આજે સવારે જ મને ફોન દ્વારા મારા કુટુંબના ભાઈ દ્વારા જાણ થઈ કે તમારા 3 ઘરની અંદર ચોરી થઈ છે। 3 ઘરના તાળા તૂટેલા હતા, બરાબર। તો હું ઘટના સ્થળે પહોંચ્યો જેટલું બને એટલું જલ્દી, અને મેં જોયું તો 3 ઘરના તાળા તૂટેલા હતા, અને જે રોકડ અને ઘરેણા જે હતા ચાંદીના સોનાના, પ્લસ જે બીજો બી કપડાં અને બ્લેન્કેટ ને બધું હતું એ ચોરી થયેલ છે। જેને જાણ તુરંત પોલીસને કરેલ હોવાથી ઈસરી પોલીસ સ્ટેશનના PSI અહીંયા ઘટના સ્થળ પર આવ્યા હતા। એમને બધું તહેકીકાત કરી અને આગળના જે તે પગલાં હતા એ અમને લેવા માટે અમને જણાવ્યું છે। અત્યારે પોલીસ સ્ટેશન અમે ફરી એમને બોલાવ્યા છે, જઈ રહ્યા છીએ, અને અમે પોલીસ તંત્રને અને જે અમારા ધારાસભ્ય PC બરંડાને અમે વિનંતી કરીએ કે જેટલું બને એટલું આનો જે નિકાળો એ કરે અને ઉપર લેવલની જાંચ કરે, અને અહીંયા જે બી ચોરી અને મુદ્દામાલની ચોરી થઈ છે એના વિશે એક ડીપલી ઇન્વેસ્ટિગેશન કરે અને આનો નિકાલ નીવડાવે।